સ્પીડ ઓફ 90 રેડી. આ કામમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની જોગવાઈઓ હેઠળ તહોમતનામું ફરમાવવામાં આવેલ હોય ફરિયાદ પક્ષે એ હકીકત નિસંગપણે સાબિત કરવી જરૂરી છે કે બનાવ વખતે ભોગ બનનાર સગીર વયના હતા. આ હકીકત સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે આંક 11થી ભોગ બનનારનો જન્મનો દાખલો રજૂ કરેલ છે. તેમાં ભોગ બનનારની જન્મ તારીખ 7/2/2003 રોજ ફરિયાદીએ પણ ભોગ બનનારની આ જ જન્મ તારીખ જણાવેલ છે. આરોપી દ્વારા ભોગ બનનારના આ દાખલા બાબતે કોઈ તકરાર ઉઠાવેલ નથી. બનાવ તારીખ 15/5/2018 રોજ બનેલ છે. આથી ભોગ બનનારની જન્મ તારીખ 7/2/2003 થી બનાવ તારીખ 15/5/2018 સુધીનો સમયગાળો જોવામાં આવે તો બનાવ સમયે ભોગ બનનાર સગીર વયના હોવાનું ફરિયાદ પક્ષે નિસંગપણે સાબિત કરી શકેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષના આક્ષેપો પ્રમાણે બનાવના દિવસે રાત્રે 11 વાગ્યે આરોપી ફરિયાદીના ઘરની વંડી ટપીને અંદર આવેલ અને ભોગ બનનારના શરીર સાથે છેડછાડ કરેલ અને ભોગ બનનારે રાડારાડ કરતા ફરિયાદી જાગી જતા તે ભાગી ગયેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ દ્વારા આ હકીકત સાબિત કરવા માટે આંક 10થી ફરિયાદી સુમિત્રાબેન રાજેશભાઈને તપાસેલ છે. તેમણે તેમની જુબાનીમાં તેમની ફરિયાદ હકીકતને વળગી રહેવાનો પ્રયત્ન કરેલ છે, પરંતુ ફરિયાદીની જુબાની જોતા તેણે એવું જણાવેલ છે કે ભોગ બનનારનો હાથ પકડીને હાથ ફેરવતો હશે ત્યારે મારી દીકરી જાગી ગયેલી અને રાડારાડ કરવા લાગેલ, જેથી આરોપી ભોગ બનનારને હાથના ઈશારાથી તેને ન બોલવાનું કહેતો હતો અને આરોપીએ તેના બંને હાથ પકડી લીધેલ હતા અને છાતી ઉપર હાથ લગાડેલ. જ્યારે તેની ફરિયાદમાં ફક્ત એવું જણાવેલ છે કે તેણે મારી દીકરીને છાતીના ભાગે હાથ નાખેલ અને તેનો હાથ પકડેલ હોય જેથી હું ઊભી થતા વગેરે. આમ ફરિયાદ હકીકત કરતા જુબાનીમાં તે વધારાની હકીકત જણાવેલ છે. આ ઉપરાંત ત.ક. અમલદારે ભોગ બનનારનું ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 164 અન્વયે લીધેલ નિવેદન આંક 24થી રજૂ થયેલ છે. તેમાં ભોગ બનનારે જે એએમએફસી શ્રી સમક્ષ ફક્ત બનાવ બાબતે એટલું જ જણાવેલ છે કે ત્યારે તેણે મારો હાથ પકડી લીધેલ જેથી મેં રાડારાડ કરેલી, જેથી મારી મમ્મી જાગી ગયેલ હોવાથી તે ભાગી ગયેલ. આમ ભોગ બનનારનું કલમ 164 અન્વયનું નિવેદન જોતા પણ આરોપીએ તેની છાતીના ભાગે હાથ ફેરવેલ હોય તેવું જણાય આવતું ન હોય. ફરિયાદીની ફરિયાદ, જુબાની તથા ભોગ બનનારના કલમ 164 મુજબના નિવેદનમાં વિરોધાભાસી હકીકત અને જે ફરિયાદમાં હકીકત જણાવેલ નથી તેનાથી વિશેષ હકીકત ફરિયાદીએ જુબાનીમાં જણાવેલ છે. આથી ફરિયાદીની જુબાની શંકાસ્પદ જણાઈ આવે છે. પેરેગ્રાફ. આ ઉપરાંત ફરિયાદીએ ફરિયાદમાં તથા જુબાનીમાં એવું જણાવેલ છે કે આરોપી રાજેશ સોલંકી તેમના ઘરની વંડી ટેકીને અંદર આવેલો. ઉલટ તપાસમાં પણ એવું સ્પષ્ટપણે કબૂલેલ છે કે બનાવ બન્યો ત્યારે તેમના ઘરની ડેલી ખોલી હતી તેવું બનેલ નથી અને તેમની ડેલીનો આંગણીઓ મારીને બંધ કરેલ હતો. આરોપીના વિદ્વાન વકીલશ્રીએ બહારના ભાગેથી લેવામાં આવેલ ફોટો ફરિયાદને બતાવેલ છે.